નમસ્કાર, આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ। યાત્રાધામ વીરપુર પોલીસે 15મી ઓગસ્ટ અને જન્માષ્ટમી પૂર્વે મોટો દારૂનો જથ્થો ઝડપી પાડ્યો છે। કાગવડ પાસે રેલવે ઓવરબ્રિજ નીચે વિદેશી દારૂના કટિંગ સમયે વીરપુર પોલીસ ત્રાટકી હતી। ઓક્સિજન ગેસ લિક્વિડ ટેન્કરમાં ચોરખાનું બનાવીને વિદેશી દારૂ ઘુસાડવાનો પર્દાફાશ સામે આવ્યો છે। 700થી વધુ વિદેશી દારૂની પેટી, 3 બોલેરો ગાડી અને એક અશોક લેલન ગાડી સહિત મુદ્દામાલ કબજે કરાયો હતો। યાત્રાધામ વીરપુરમાં ઝડપાયેલા દારૂ સહિતના મુદ્દામાલની કિંમત અંદાજિત 1 કરોડ જેટલી હોઈ શકે છે। બુટલેગરો અંધારાનો લાભ લઈને મુદ્દામાલ મૂકીને ફરાર થઈ ગયા હોય તેવું સામે આવ્યું છે। યાત્રાધામ વીરપુર પોલીસ વિદેશી દારૂની પેટીની ગણતરી સહિત આરોપીની તપાસ કરવાની કાર્યવાહી હાથ ધરી છે।